ગીર સોમનાથ અને અમરેલીમાં ચાલી રહી છે દબાણ હટાવવાની કામગીરી। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાનું વાવડી ગામ, જ્યાં દૂર કરાય દબાણો। વાવડી ગામના વાડી વિસ્તારમાં જવાના રસ્તા પર ઘણા સમયથી દબાણો થયેલા છે, જેને દૂર કરવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆતો કરી હતી। તેવામાં આજે મામલતદારની ટીમ જેસીબી સાથે વાવડી ગામ પહોંચી અને વાડી વિસ્તારમાં થયેલા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી। તો અમરેલી જિલ્લાના ધારી શહેરમાં દબાણોને લઈ પ્રશાસને ફરી બતાવી લાલાંક। દબાણોને લઈને અગાઉ મેગા ડેમોલેશન કરાયું હતું, જો કે ફરી દબાણો કરી દેવાયા, જેને લઈ મામલતદાર સાથે પોલીસે ફૂટમાર્ચ યોજી। મુખ્ય માર્ગ ઉપર દુકાનોની આસપાસ થયેલા દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા પ્રશાસને અપીલ કરી। જો કે ગેરકાયદેસર દબાણ દૂર ન કરાયા તો ફરી મેગા ડેમોલેશનની પ્રશાસને તૈયારી કરી છે। વાવડી ગામના વાડી વિસ્તારમાં જવાના રસ્તા પર ઘણા સમયથી દબાણો થયેલા છે, જેને દૂર કરવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆતો કરી હતી। તેવામાં આજે મામલતદારની ટીમ જેસીબી સાથે વાવડી ગામ પહોંચી અને વાડી વિસ્તારમાં થયેલા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી। તો અમરેલી જિલ્લાના ધારી શહેરમાં દબાણોને લઈ પ્રશાસને ફરી બતાવી લાલાંક। દબાણોને લઈને અગાઉ મેગા ડેમોલેશન કરાયું હતું, જો કે ફરી દબાણો કરી દેવાયા, જેને લઈ મામલતદાર સાથે પોલીસે ફૂટમાર્ચ યોજી। મુખ્ય માર્ગ ઉપર દુકાનોની આસપાસ થયેલા દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા પ્રશાસને અપીલ કરી। જો કે ગેરકાયદેસર દબાણ દૂર ન કરાયા તો ફરી મેગા ડેમોલેશનની પ્રશાસને તૈયારી કરી છે।